આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ। રાષ્ટ્રીય નેતૃત્વએ સન્માનજનક બહિષ્કાર કર્યો છે, જેમાં ગુજરાતના નેતાઓએ નિર્ણયને વખોડ્યો છે। હેમાંગ રાવલ અને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે। તો રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યો છે। તો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસ આમંત્રણનો સ્વીકાર કર્યા બાદ ગરમાવો જોવા મળ્યો છે। રાષ્ટ્રીય નેતૃત્વને સન્માનજનક બહિષ્કાર કર્યો છે। તો ગુજરાતના નેતાઓએ નિર્ણયને વખોડી કાઢ્યો છે। હેમાંગ રાવલ અને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે। જનક બહિષ્કાર કર્યો છે। ગુજરાતના નેતાઓએ નિર્ણયને વખોડી કાઢ્યો છે। હેમાંગ રાવલ અને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે। તો રામ મંદિરમાં આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યો છે। તો રાષ્ટ્રીય નેતૃત્વએ સન્માનજનક બહિષ્કાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતના નેતાઓએ નિર્ણયને વખોડી કાઢ્યો છે। હેમાંગ રાવલ અને અર્જુન મોઢવાડિયાએ આ ટ્વીટ કર્યું છે। તો રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યો છે।